नाटक होने वाला आवजो Thank you. चांदनी शाह पूर्वी सावला मालवी हवेली अमित सावला
નામ બોલો છો ને એ તો મેં પહેલી વાર સાંભળ્યા છે. મેં તો આજે ખાલી વસ્તુ રોટલો જ ખાધો છે. ગરીબ માણસો માટે તો ખીર ખાવાનું, ખીરનું નામ તો શું, ખીર ખાવાના સ્વપ્ન પણ ન જોવે. ના ના મને ખીર બની આપવી પડે, બીજું કઈ નહીં કરતા, મને ખીર બની આપવી પડશે. સારું બેટા, તું કહે છે તો હું તને કાલે જરૂર ખીર બનાવી આપીશ. કોઈને ત્યાંથી દૂધ કે કોઈને ત્યાંથી ખાંડ લાવીને હું તને જરૂર ખીર બનાવી આપીશ. તું અત્યારે સુઈ જા. એમના વેપારની ચર્ચા ઘણી સાંભળી છે. અરે મેં તો એવું પણ સાંભળ્યું છે
એમના ઘરેથી કોઈ હટાશ પાછું નથી પડતું. તેથી આપણે આપણા કિંમતી વસ્તુ એમને જેને દેખાડીએ તો મને ઘણી ઘણી આશાઓ છે કે તે આપણા કિંમતી વસ્તુ ખરીદી લેશે. હા ચાલ ચાલ મુર્શદ, આપણે પણ સૈનિક રાજાના દરબારે જઈએ. મને પણ આશા છે કે તે આપણા વસ્ત્ર ખરીદી લેશે. सोने की परी મહારાજા વિરાટની જય હો. પાડોશી નેપાળ દેશમાંથી તે વેપારી આવ્યા છે, તેથી આપને મળવા માંગે છે. તેમને આદર સહિત દરબારમાં લઈ આવો. કેવી આપની આજ્ઞા? મહારાજની જય હો. પધારો વેપારીઓ, કહો શું લાવો છો? એ રાજા, હીરા માણેક અને રત્નોથી ગુંથાયેલા કિંમતી વસ્ત્રો લાવ્યા છે. હે રાજન, રાજગુરી નગરીના જનવાઓની ઘણી વાતો સાંભળી હતી. ઘણી ઘણી આશાઓ લઈને અમે અહીં આવ્યા હતા, પરંતુ અમે હજુ સુધી એક પણ વસ્ત્ર અહીં વેચ્યું હતું. આખા રાજ્યમાં ફરી ફરીને અંતે અમે તમારા દરબારે ઘણી આશાઓ લઈને આવ્યા છીએ. પરંતુ વેપારીઓ, તમારા એ કિંમતી વસ્ત્રોના દર્શન તો કરાવો. જરૂર રાજા, જરૂર. જુઓ રાજા, આ ઝગમગતા હીરા માણેક અને રત્નથી ગુંથાયેલી જુદા જુદા રંગોની અને જુદી જુદી ભાતની કાંબળીઓ છે. હે રાજન, આ કામની પહેલા તમારી રાણી શોભી ઉઠશે. ખરેખર ધન્ય છે તમારી કારીગરી. શું અનુપમ વસ્ત્રો છે. આવી કારીગરી તો આજ સુધી જોવામાં નથી આવી. અરે વેપારીઓ, તમારા વસ્ત્રો તો મને હરીએ તેવા છે. તમારા મનોહર વસ્ત્રોની તો જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી ગણાય. પરંતુ વેપારીઓ, આ એક એક કામડીની કિંમત શું હશે? એ રાજા, આ એક એક કામડીની કિંમત ફક્ત 1.25 લાખ સોનૈયા છે. 1.25 લાખ સોનૈયા? વેપારીઓ, તમારા વસ્તુની કારીગરી એટલી સુંદર છે કે તમે એની જે કિંમત કહો તે વ્યાજબી ગણાય. પરંતુ પ્રજાના પરિશ્રમથી ભેગા થયેલા ધનમાંથી તમારી આવી કિંમતી કામળી લેવી તો મને વ્યાજબી નથી લાગતું. તેથી આ કામળીઓ હું ખરીદી શકું તેમ નથી. અમે તો ઘણી આશાઓ લઈને અહીં આવ્યા હતા. વેપારી, તારી બધી વાત બરાબર છે, પરંતુ રાજ્યનું ધન એ પ્રજાનું ધન છે અને પ્રજાના ધનથી આવી કિંમતી કામળ લેવી એ યોગ્ય ના ગણાય. તેથી લાચાર વશ આ કિંમતી કામળીઓ હું ખરીદી શકું તેમ નથી. હે વેપારીઓ, મને ક્ષમા કરજો. સારું રાજન. આટલા મનોહરી વસ્ત્રો લઈ આવ્યા છે, પણ મેં તો સાંભળ્યું છે કે તેઓ આખા રાજ્યમાં ફર્યા પરંતુ કંઈ વેચી શક્યા. એક કામ કરો, તેમને અહીં બોલાવી લાવો. સારું માતાજી, એવી તમારી આજ્ઞા. હું હમણાં જ જઈને વેપારીઓને બોલાવી લાવું. જેઠાણીજી, હીરા રત્નજાળી કિંમતી વસ્ત્રો લાવ્યા છે. આ જુઓ સુંદર રત્નજરી, રંગબેરંગી
જુદી જાતની અને જુદી ભાતની કાંબળીઓ છે. ખૂબ જ સુંદર છે. તમારી કારીગીરીના વખાણ કરીએ તેટલા ઓછા છે. પરંતુ આ એક કામળીની કિંમત શું છે? આ એક કામળીની કિંમત ફક્ત દવાના ભર્યા છે રાણીજી. સારું, એક કામ કરો. મારી 32 વહુઓ છે. 32 વહુઓ માટે એક સરખી 32 કામળીઓ આપી દો. હે માતા, આપ અમારી મસ્કરી તો નથી કરતા ને? હે માતા, આખા રાજાને કોઈ પણ નગર ને એક કામડી ખરીદવાની હિંમત નથી કરી. અરે રાજાના રાજા શ્રેણીક રાજાએ પણ એક કામડી ખરીદી નથી. તેથી હે માતા, આપ અમારી મસ્કરી તો નથી કરતા ને? ના, હું મજાક નથી કરતી. તમે પૈસાની જરાય ચિંતા ન કરશો. મને એક સરખી 32 કામળીઓ આપી દો. પરંતુ શેઠાણીજી, અમારી પાસે તો ફક્ત 16 જ કામડી છે. તો શું થયું? એક કામળીના 2 ટુકડા કરી કાઢો એટલે 32 થઈ જશે. અરે વહુ, એક કામળીના 1.25 લાખ સોનૈયા પ્રમાણે 16 કામળીના 20 લાખ સોનૈયા લઈ આવો તો. જેવી આપની આજ્ઞા માતાજી. હું હમણાં જ જઈને લઈ આવું છું. ખરેખર ધન્ય છે શેઠાણીજી, તમને ધન્ય છે. તમારા જેવા નગર છે ને તો રાજકીયનું ગૌરવ વધારે છે. આખા રાજ્યમાં ફક્ત એક જ ચર્ચા ચાલી રહી છે. એવી તો શું વાત છે મંત્રીશ્વર કે જેની અમને જરાય જાણ નથી? હે રાજન, નેપાળ દેશથી આવેલા પેલા વેપારીઓ આપણા નગરના શાલીભદ્ર શેઠને ત્યાં જઈ કામડી વેચી સંતોષપૂર્વક પાછા ફર્યા છે. અને હા રાજન, એવું પણ સાંભળવા મળ્યું છે કે શાલીભદ્ર શેઠની રાણીઓએ આ કામડીઓ ફક્ત હાથ પગ લૂછીને ફેંકી દીધી છે. અને આવી આ કામડીઓ એક રસ્તો સાફ કરવાવાળી બેનને મળી છે. શું વાત કરો છો મંત્રીશ્વર? શાલીભદ્ર શેઠની રાણીઓએ આવી કિંમતી કામડી ફક્ત પગ લૂછીને ફેંકી દીધી છે? આવા શ્રીમંત 500 પણ રાજગુરીમાં વસે છે. વાહ, આવા શ્રીમંતો તો રાજગુરીનું ગૌરવ વધારવાના ગણાય. સાચી વાત છે રાજન, આવા શ્રીમંતો તો રાજપુરી નગરીનું ગૌરવ વધારે. આવા દેશાભિમાન નગરજનને રાજ્યમાં બોલાવી માનપત્ર આપવું જોઈએ. વાહ મંત્રીશ્વર વાહ, તમારા મંતવ્યથી ખૂબ ખુશ થયો છું. જાઓ મંત્રીશ્વર, શાલીભદ્ર શેઠીના જઈ માન સન્માન સાથે દરબારો પધરાનું આમંત્રણ આપો. એવી આપની આજ્ઞા રાજન. તમારા જેવા નગરજનો તો રાજગીરીનો નાશ છે. અરે આજે તમારા જેવા નગરજનોને કારણે રાજગીરીના ધન વૈભવની ચર્ચા ચારે કોર ફરી રહી છે. પરંતુ માતા, શાલીભદ્ર શેઠ ક્યાં છે? હે રાજન, મારા પુત્ર હજી સુધી ઘરની બહાર નીકળ્યો નથી. તેને વ્યવહારનું જરા શરતું પણ જ્ઞાન નથી. તે એટલો બધો શરમાળ છે કે તેને ભર્યા ડગલે માન લેતા શંકો થશે. આમ પણ અમે તો ફક્ત પ્રજાજન તરીકેની ફરજ જ બજાવી છે. પરંતુ જો તમારી ઈચ્છા હોય તો મારા ઘેર આવી મારા પુત્રને આશીર્વાદ આપો. જરૂર માતા, જરૂર. હું તમારે ત્યાં જરૂર પધારીશ. સારું રાજન, હવે મને આજ્ઞા આપો. હા માતા, જરૂર.
હું ખૂબ ધન્ય બની. મારું તો આંગણું પાવન થઈ ગયું છે. પધારો રાજન, અહીં બિરાજો. હું હમણાં જ મારા પુત્રને બોલાવી લાવું છું. અરે દીકરા, તે કઈ સાંભળ્યું કે નહીં? શ્રેણી રાજા આપણે ઘેર પધાર્યા છે. તે તને મળવા માંગે છે. આ કોણ છે શ્રેણી? અને કેવો રાજા? મને કઈ સમજાતું નથી. શ્રેણી રાજા આખા મગધ દેશના રાજા છે. તેને તારા પર લાગણી ઊંચી છે. તે તને મળવા માંગે છે. ફક્ત એક વાર તું રાજાને મળી તો લે. પરંતુ માતા, મેં તેનું કદી નામ નથી સાંભળ્યું. તેને અચાનક મારું શું કામ આવી પડ્યું? મને ક્ષમા કરજો, મને કઈ સમજાતું નથી. દીકરા, આટલો નાદાન ના બન. રાજાનું અનાદર ન કરાય. રાજાનું અપમાન કરતા આપણને જ નુકસાન છે. ફક્ત એક વાર તું રાજાને મળી તો લે. સારું માતા, તમે આટલો આગ્રહ કરો છો તો એકવાર મળી લો. દીકરા, રાજાને પ્રણામ કર. પ્રણામ રાજન. ધન્ય છે સારી બધું છે, ધન્ય છે. તમારા જેવા નગરજને તો રાજવીનું ગૌરવ વધારે છે. અને તમે પુરવાર કરી છે કે રાજવીમાં આવી કોઈ હતાશ પાછું ફરતું નથી. હું પણ ગૌરવ અનુભવું છું કે મારા નગરજનોમાં તમારા જેવા શ્રીમંતોનો સમાવેશ થાય છે. ધન્ય છે શેઠ, ધન્ય છે. મારા સિવાય સદાય તમારો ઉપર. સારું રાજન, ફરી પધારજો. આ શું? મારે વાતે પર કોઈ સ્વામી છે? હું પણ સ્વાધીન નથી. અરે આટલું સુખ હોવા છતાં જો આજ પરિસ્થિતિ હોય તો આ બધું શું કામ? હે માતા, મને એકાંત. સારું દીકરા, ચાલો રાણીઓ, આપણે બીજા કક્ષમાં જઈએ. હિંસાની પરાકાષ્ઠા વધે ત્યારે અહિંસા ખૂબ નજીક આવે છે. એવી રીતે વિલાસની પરાકાષ્ઠા વખતે વિલાસ ખૂબ નજીક આવે છે. ખરેખર આ સંસારમાં કાંઈ સારું. અરે આ સંસાર તો હસાવ છે. આટલો વેગો હોવા છતાં મારા પિતાજીએ સ્વયંનો માર્ગ અપનાવ્યો હતો તો હું અહીં શું કરી રહ્યું? ખૂબ જ દીક્ષા રહી. સાચે દીક્ષા. માતા જરા હિંસાઓ. શું થયું દીકરા? તું આટલો બધો ઉદાસ કેમ છે? અમે તમને ઉદાસ કે રીતે જોયું? તમને શું થયું? તમે અમને કહો તો ખરા. હે માતા, હે રાણીઓ, મેં આખરી નિર્ણય કર્યો જે હું તમને સંભળાવી રહ્યો. આ સંસારમાં જે કઈ સાર હતો તે મેં જોઈ લીધો છે. અરે મેં મારો વ્યવહાર તો વ્યર્થ જ ગુમાવ્યો. પરંતુ હા, આ અજ્ઞાની રાત વીતી ગઈ. જાગ્યા ત્યાંથી સવાર. મને મારા પિતાજી યાદ આવી ગયા. હું મારાથી ભરેલો આ સંસાર હવે મને કારવો લાગે. તેથી જ માતા, હું તમને આખરી પ્રણામ કરું અને પ્રેમ ભરી વિદાય માંગુ. આમ પણ સાહેબ જે પદને જણાવવાનું શોખ ન કરાય. તમારો કેવો નિર્ણય છે? તમે અમારો વિચાર તો કરો. અરે તમે નહીં રહો તો અમારું શું થશે? દીક્ષાનો નિર્ણય સાંભળી સૌને કારમો આઘાત લાગ્યો છે. માતાને તો જાણે તેમના બારે વહાણ ડૂબી ગયા તેમ તેમને લાગે છે.
પુત્ર મોંમાં અંધ બનેલા માતા ખૂબ જ પસ્તાય છે. છતાંય ડૂબતો માણસ તરણું પકડે તે માતા પુત્રને આજીજી વિનંતી કરે છે. દીકરા, તારો નિર્ણય તો મેં સાંભળી લીધો છે, પણ મારું થોડું માન રાખજો. આ પોર ભરેલી પુત્રવધુઓની જીવન વેણી ગરમાઈ જશે. આમ એકાએક સૌનો ત્યાગ કરતા સૌને આઘાત લાગશે. તું રોજ એક રાણીનો ત્યાગ કર. આમ હું તારી પાસે ફક્ત 32 દિવસ માંગુ છું. સારું માતા, તમારા કેવા મુજબ હું રોજ એક રાણીનો ત્યાગ કરી અને આજથી 32 દિવસ પછી હું દીક્ષા લઈશ. સાદું ભોજન કરે છે અને ફક્ત સાદા વસ્ત્રો જ પહેરે છે. તારી આ વાત મારા હૃદયમાં નથી ઉતરતી. તારો ભાઈ તો ઘણો નાદાન લાગે છે. સાંભળો, કહેવું સહેલું છે પણ કરવું એટલું જ કઠિન છે. તેથી તમને હાસ્ય શોભતું નથી. હા સુભદ્રા, તારી વાત સાચી જ છે. મને પણ એમ લાગે છે. તેથી હું આજથી શું અત્યારથી આ સંશી આ સંસારનો ત્યાગ કરું છું. પધારો કુમાર પધારો. પરંતુ તમે આ ટાળે અરે સારી પત્ર ધીમે ધીમે ત્યાગ કરે ને એ તો કાય કહેવાય કાય. જો તને સંયમની જરા પણ સાચી લગની લાગે ને તો આજ તને ચાલ મારી સાથે. આપણે બંને દીક્ષા લઈ લઈએ. અને હા, ચાલો તમે સાચા જ છો. એક પર દળ વ્યર્થ ગુમા જેવું હવે મને નથી લાગતું. पार्षद की जय मंडल से तरफ से 251 रुपया डिक्लेयर करवा रही है. भोग આપે છે 2 મહિનાથી સતત પ્રેક્ટિસ કરતા હતા લોકો. કોઈ નથી બીજા બે ભાઈઓ છે સાથે. ભાવેશભાઈ રૂપિયા 580 મહિલા મંડળ તરફથી ડિક્લેર કરવામાં આવ્યા છે. આપ સૌ જોઈ શકો છો આપણી પાઠશાળાની અંદર છેલ્લા 101 રૂપિયા પ્રવીણ ચંદ્ર સાહેબ તરફથી 101 રૂપિયા આપણે છેલ્લા જે શુભ દિવસે અમે જે પ્રતિષ્ઠા હતી એ દિવસે આપણે અહીંયા મહારાજ સાહેબ હાજરીના પાઠશાળાના માટે જે આપણે વાત કરેલી આપ તો જોઈ શકો છો કે છેલ્લા 2 મહિનાની અંદર છોકરાઓએ કામ મહેનત કરીને ખાલી બદલાઈને સાતર કે પછી